મિલ 4 રસ્તા પાસે પાણી ભરાયા છે। અજીત મિલ 4 રસ્તા પાસે ઢીંચણ સમા પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી પડી રહી છે। વિદ્યાર્થીઓને લઈને જતી રિક્ષાઓ પાણીમાં બંધ પડી ગઈ। સ્કૂલ રિક્ષાઓ બંધ પડતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। વોર્ડની હદના કારણે કામ ન થતા હોવાનો લોકોનો આક્ષેપ છે। અમદાવાદ શહેરમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી। આ દ્રશ્ય અમદાવાદ શહેરના સોમા ટેક્સટાઇલથી અજીત મિલ 4 રસ્તા તરફ જવાના રસ્તાના છે કે જ્યાં મુખ્ય રોડ ઉપર ઢીંચણસમા પાણી ભરાયા છે, જેના કારણે અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહન ચાલકોના વાહન બગડી રહ્યા છે। મુખ્ય રોડ ઉપર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને બીઆરટીએસ ટ્રેકમાંથી પસાર થવું પડે છે, કારણ કે મુખ્ય રોડ ઉપર ઢીંચણસમા પાણી છે અને આ પ્રકારની સમસ્યા વર્ષોથી અહીંયા રહી છે, જેના કારણે સ્થાનિકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આપણે કેટલાક સ્થાનિકો સાથે વાત કરશું। કેટલા સમયથી આ સમસ્યા છે અને જ્યારે પણ વરસાદ પડતો છે ત્યારે અહીંયા પાણી ભરાતો, શું કારણ તેનું? यहाँ पर हर बरसात में ये चीज़ का यही हाल रहता है और इसके लिए कई बार एएमसी में कंप्लेन की गई है। यहाँ तक के दाड़ापीठ में भी कमिश्नर को भी लेटर लिखा गया है। अगर ड्रेनेज की तो उसका सोल्यूशन अगर सरकार कर रही है मेरी जान के मुजब तो वो तो हो ही रहा है, लेकिन फ़िलहाल जो अभी परिस्थिति है इसको लेके सफाई कर्मचारी या फिर ड्रेनेज के जो भी कर्मचारी हैं वो आते नहीं हैं और बार बार रजूआत करने के बाद भी कॉरपोरेशन वालों के कान में जोई भी रेंगती नहीं है और उनको ऐसा लगता है कि ये वो पछात वर्ग लोगों का है, मुस्लिम इलाका है और इसकी वजह से यहाँ पर काम करने के लिए कोई कर्मचारी तैयार नहीं होते और जो चुटाए प्रतिनिधि लोग हैं विराटनगर के, वो लोग का तो ध्यान इधर होता ही नहीं है, देखने ही नहीं आता, क्योंकि इससे पहले ये राजपुर वोट था तो यहाँ के जो भी स्थानीय काउंसिलर थे वो अपने हिसाब से देख लेते थे और अभी फ़िलहाल जितने कॉरपोरेटर हैं बीजेपी से छूटे हुए लोग हैं वो लोग इस पर कोई ध्यान देते नहीं है। तो मेरी ऐसी रजूआत है कमिश्नर श्री से और मेयर श्री से कि ये वोट भी आपका वोट है, तो कृपया करके इस पर भी ध्यान दें। ठीक है, थैंक यू। વોર્ડના ચક્કરમાં આ વિસ્તારમાં કામ નથી થતા। અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું, જેના કારણે સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે માત્ર ને માત્ર પછાત વર્ગના લોકો આ વિસ્તારમાં રહેતા હોવાના કારણે આ વિસ્તારનો વિકાસ નથી થઈ શક્યો। ત્યારે વિસ્તારના સ્થાનિકો પૂછી રહ્યા છે કે શું અમે ટેક્સ ભરીએ છીએ તો શા માટે અમને સુવિધા નથી મળતી। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।